હાય, ફરી 9:30 ફરી હું હાજર અને તમારે માટે લઈને આવી છું આજે એક નવા મહેમાન. છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી હું તમારે માટે આ કાર્યક્રમ કરી રહી છું. કોઈ એવો મારો વિચાર નથી કે આમાંથી કંઈ મને મળે, કારણ કે આ બધા મિત્રો છે અને આ બધા સાથે હું અમસ્તી પણ વાત કરી જ શકું છું. જ્યારે ઈચ્છું ત્યારે એમને ફોન કરી જ શકું છું. પણ તમારે માટે આ કાર્યક્રમ હું એટલા માટે લઈને આવું છું કારણ કે મને એવું લાગે છે કે આ લોકડાઉનના સમયમાં, હવે જ્યારે કાલથી બધું ખુલવાનું છે ત્યારે 4-5 દિવસમાં હું આ કાર્યક્રમ બંધ કરી દઈશ, પણ આ લોકડાઉનના સમયમાં આપણે બધા જે રીતે કંટાળેલા છીએ, આપણી પાસે કરવાનું કંઈ નથી. સાંજના છેડે એ જ હિંસા, એ જ લોહી, એ જ સેક્સની આપણે વેબ સિરીઝ જોવાની, સૂતી વખતે એ જ વિચારો સાથે સૂવાનું. તો મને લાગ્યું કે હું તમારા માટે કંઈ એવું લઈને આવું જે એન્ટરટેનિંગ હોય, થોડું મોટિવેશનલ હોય. તમે જે કલાકારોને આનંદથી પડદા પર જુઓ છો એ બધા કલાકારો અહીં આવીને તમારા સવાલોના જવાબ આપે, મારા સવાલોના જવાબ આપે. આપણે એમના વિશે કશું એવું જાણીએ કે જે આપણે અત્યાર સુધી નથી જાણ્યું. તો બસ આ જ ઉદ્દેશ છે આ કાર્યક્રમનો. અને રોજ આ ઇન્સ્ટા લાઈવ એટલા માટે જ હું કરી રહી છું કે જેથી તમને એ કલાકારો સુધી પહોંચાડી શકું જે મારા મિત્રો છે. સૌ મારા જેટલા મિત્રો છે એ બધાનો આભાર માનું છું. ઘઈ સાહેબ મિત્ર નથી, પણ હી હેઝ ઓલવેઝ લવ્ડ મી એન્ડ હી હેઝ ઓલવેઝ બીન ધેર ફોર મી. સો સૌનો આભાર દિલથી માનું છું. અને જે લોકોએ એક ફોન કોલ પર દે હેવ અગ્રીડ, આમાં કોઈએ પણ મને સહેજ પણ કાલે કહું, પરમ દિવસે કહું, થોડા દિવસમાં કહું, આવું કોઈએ મારી સાથે નથી કર્યું. એક જણાએ પૂરા આનંદથી, પૂરા દિલથી આ કાર્યક્રમમાં જોડાવાની હા પાડી છે. કે મેનન હોય, હર્ષ છાયા હોય, સુભાષ ઘઈ સાહેબ હોય, વિક્રમ ભટ્ટ હોય, દરેક જણાએ પૂરા આનંદથી, પૂરા દિલથી આ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી છે. અને માટે કદાચ મને લાગે છે કે આ બહુ જોરદાર સિરીઝ બની છે મારી. મને ગઈકાલે કોઈકે ફોન કરીને કહ્યું કે હેટ્સ ઓફ ટુ યુ, ગુજરાતી લેખક આટલા લોકો સુધી પહોંચે, બહુ મોટી વાત છે. ના, આમાં કંઈ મોટી વાત નથી. આમાં મોટી વાત એ છે કે આટલા મોટા લોકોએ મારી સાથે વાત કરવાની હા પાડી. એ ના પાડી જ શક્યા હોત, પણ એમણે આપણને હા પાડી, એ બહુ મોટી વાત છે. અને પૂરા દિલથી એમણે આ કાર્યક્રમ 1 કલાક રોજનો 9:30 થી 10:30 બધાએ આપણને આપ્યો. તો એ સૌને અહીંથી એકવાર આભાર માનીને હું શર્મનને ઇન્વાઇટ કરું છું. આપણે એની જ રાહ જોઈ રહ્યા છે. તો શર્મન જોશી, પ્લીઝ સેન્ડ મી ધ રિક્વેસ્ટ એન્ડ આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોણ છે આ શર્મન જોશી? 3 ઇડિયટ્સ થી શરૂ કરીને બારિશ સુધી એમણે સુંદર સિરીઝ આપી છે. હેલો, ગુડ ટુ સી યુ. Hi, very well. How are you? આઈ એમ ગુડ. હાઉ આર યુ? Can you rise a little because there is a huge headroom above. Yeah, sure. Give me a second. Yeah, take your time. I think yes. Is that better? Now Okay, my okay. viewers can see you because they are all here. See, 350 people have come to see Yeah, you. You were wow. telling me Mara mate etla બધા નહીં આવે. Look at that. People love Yeah, you. that's You don't know. that's wonderful to know. Yeah, I have no idea. You told me મારા માટે એટલા બધા નહીં આવે. જો 350 લોકો વેટ કરે છે. શર્મન જોશી, you are loved. You are Yeah, a I'm wonderful glad. actor. Maybe it's you that has brought in the viewers. It's okay. It's okay. It's you. They see me every day. And I see this number also every day. So So this it's is for exactly you. what I'm saying. So You see this they number are every here day. for you. એટલે હું આ રોજ કમ્પેર કરું છું કે કોના માટે કોણ કેટલું આવે છે. So people love you and people are here. See, 400 people almost are here for you.
સો વોટ હેવ યુ બીન ડુઈંગ? શું કરો છો આટલા દિવસ? 2 મહિના, વોટ ડીડ યુ ડુ? I know ઘણા લોકો માટે it's been a very hard time, especially for the migrant workers, like we are all aware of. But if I talk personally, it has been a great time for me. They love On if the you can trot, speak in Gujarati. હાજી હાજી. તો પર્સનલી મારા માટે છે ને બહુ સરસ સમય રહ્યો છે આ 2 મહિનાનો સમય. કારણ કે જી. આ 2 મહિના થી બરાબર પહેલા 1 વર્ષ માટે મેં લગાતાર હું કામ કરી રહ્યો હતો, either for the web show or for the film or this play that I was working on. So I finally got a chance to, I was wanting a break, and it happened in the way it એટલે happened. ઘરે રહેવું તું ને મળી ગયું. મળી ગયું in a way, yes. But of course, my heart goes out to everyone who suffered. પણ બચ્ચાઓ જોડે બહુ સમય વિતાવવાનો ચાન્સ મળ્યો. At home with the family, the wife, we converted our dining table into table tennis table. અરે વાહ. બોર્ડ ગેમ્સ રમી રહ્યા હતા અને So ખૂબ બધી સરસ સરસ like વાતો, Barish? મજા. Are you a Ludo king? લૂડો પણ રમી રહ્યા હતા. લૂડો તો obsessed હતા. બારિશમાં જેમ કે છે કે he is a Ludo જી, king, he never loses. So are you yeah. a Ludo king actually? No, I always lose. That's the unfortunate Oh, part. In reality, I've got some real bad luck. But yeah, but I still try. સો શર્મન, બધા જ સવાલ અહીંયા પૂછી રહ્યા છે. એમાંના એક જણે એવું પૂછ્યું છે કે તમે હંમેશા આટલા જ શાય, આટલા જ સારા, આટલા જ ગુડ બોય હતા કે ના? ના, બિલકુલ નહીં. છું પણ નહીં. Actually, હવે આપણે હમણાં on a public platform વાત કરી રહ્યા છે, તો I can only behave in a certain manner and certain No, decorum. but on your characters also. જેટલી પણ વખત તમે જ્યાં પણ પ્રેઝન્ટ થયા છો, કે જેટલા co-stars એ તમારા વિશે વાત કરી છે, કે જેટલા પણ લોકો, they all say, oh, he's a wonderful human being, he's a very shy, he speaks very less. So ખરેખર એવા છો? Well, I am shy. There's no doubt about that. And in terms of the characters I've played, actually, kadach khali, yeah, most of them are those kind of characters. So, in style, one of my earlier films, my second film actually, એમાં મારું જે character હતું એ આખું એક punter type નું character હતું. તો એમાં I could play the colors that that have not been seen before. અને એના પછી ઘણા સમય સુધી એવા કોઈ કેરેક્ટર મળ્યા નથી કે where I could play out some flamboyance, and especially the films that were successful, જેમ કે ગોલમાલ કે 3 Idiots કે રંગ દે બસંતી, એ બધા characters બહુ soft હતા. અને so I understand કે people have seen only that side of me. The good Yeah, boy, Sharman the good boy. Sharman the good boy, yes. So તમે નાટકના પરિવારમાં જન્મ્યા. સૌથી પોપ્યુલર એક્ટર એમના સમયના અરવિંદ જોશી, એની સાથે જી, તમે ઉછર્યા. તો જી. અપબ્રિંગિંગના સમયમાં, ઉછેરના સમયમાં થિયેટર સાથે જોડાયેલા કોઈ સરસ પ્રસંગો મારા વ્યુઅર્સ પૂછી રહ્યા છે. સો વિલ યુ ટેલ ધેમ સમથિંગ? ખૂબ નસીબદાર હતો કે I was born to my father. My uncle also, everyone knows of Praveen Joshi. મારા આંટી સરિતા જોશી. પપ્પા ઘરે જાત જાતના એટલે ક્રિએટિવ લોકો આવતા હતા. એટલે from writers to poets to art directors, actors. So many evenings have been spent by default because I'm ઘરે હતો and I was hanging around, and Papa always was happy to have me around. It was not કે તું તારા રૂમમાં જઈને બેસી જા બેટા. તો I had the privilege to see them interact. એ લોકોની વાતો સાંભળવાનો મોકો મળતો હતો. અને I think subconsciously મેં બહુ બધું શીખ્યું છે. And when I got into the space, I think all these experiences helped me big time. I was already prepared.
in that sense on many levels. અમુક જે ડિસિપ્લિન્સ હોય એ બિઝનેસની, થિયેટરની, એઝ અ એક્ટરની, એ ડિસિપ્લિન્સ મને ઓલરેડી બાય ડિફોલ્ટ ખ્યાલમાં હતી, મારા ધ્યાનમાં હતી. અને વિઝિટિંગ ધોઝ થિયેટર્સ એઝ અ કિડ, પપ્પા જોડે એમના નાટકમાં એવરી વીકેન્ડ જ્યારે હું જાઉં અને પછી ઇન્વેરિયેબલી નાટક જોયા પછી પપ્પા કશે ડિનર માટે લઈ જાય અને તે વખતે નાટક પછી એમના જે બધા ચાહકો હોય એ લોકો મળે, એમની જોડે વાત કરે. ઓલ ધોઝ એક્સપિરિયન્સીસ, પપ્પાના બહુ સારા નાટકો જોયા, પપ્પાના અમુક અસફળ નાટકો જોયા, એ પપ્પા હાઉ હી હેન્ડલ ધોઝ એન્ડ ધ સક્સેસ એન્ડ હાઉ હી હેન્ડલ ધ ફેલિયર, બધું જોવા બહુ બધું મળ્યું. સો મને ધેટ વે મારા માટે જર્ની થોડી સિમ્પલર હતી. પપ્પા અને પ્રવીણ કાકા હતા, મારા દાદા બેઝિકલી હતા સ્ટોક માર્કેટમાં, અને they were the rebels, so to say, પ્રવીણ કાકા અને પપ્પા. અને મારા સૌથી ઓફકોર્સ પપ્પાના, પ્રવીણ કાકા પપ્પા અને એક સૌથી નાના ભાઈ પણ છે, હેમંત કાકા. he was not in the line, he was a mechanical engineer, he's a mechanical engineer. પણ પપ્પા અને પ્રવીણ કાકા, I always talk to him જ્યારે પણ મારી વાત થાય. મને પેશન અને જે ધ ફેક્ટ કે એ લોકો આ કરિયર ચૂઝ કર્યું ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે થિયેટર અને પછી સીધી હિન્દી ફિલ્મો અને વચમાં કઈ નથી. So in terms of earning a livelihood, the insecurities were far graver and deeper. And you really had to love what you're doing to do it. To survive and sustain both. Survive, sustain, and the realities of life do fall upon you. ત્યારે ખબર પડે કે હવે પૈસા ક્યાંથી લાવવાના જો. પણ તો hats off to my father's passion, and I'm reaping the benefits of that, honestly. અને ઘણી ચીજો પપ્પાએ actually જે પપ્પાની બેસ્ટ વાત રહી છે મારા માટે, Papa has always been on the boundaries for me, and I hope to be a father like him. એ હંમેશા આપણે સૌ ગુજરાતી ઓડિયન્સીસ બધા જાણે છે, મોસ્ટ ઓફ ધ પીપલ, હાઉ ફાઇન એન એક્ટર પપ્પા હતા. પપ્પા આજકાલ કામ નથી કરતા એટલે હતા કહું છું. તો પપ્પા ઇન સ્પાઇટ ઓફ ધેટ ત્યારે મને એક્ટિંગ ટિપ્સ નહોતા આપતા, સો ટુ સે. એટલે અને પહેલા મને આમ લાગતું પણ હતું કે મને કેમ ટિપ્સ કઈ આપતા નથી, ક્યારે દાદ આપતા નથી, ક્યારે કઈ એન્કરેજિંગ વર્ડ્સ કહેતા નથી. બટ whenever I used to look at the back of my shoulder, I knew that he was standing there and watching me. અને it was એક એવો ટાઈપનો સપોર્ટ મને આપતા હતા જે it was not physical but emotionally he was there for me. I could feel it all the time. અને I think now થિયેટરમાં જેવું તમે કહો કે ગેમ ઓફ ટ્રસ્ટ, તમે પડો ને કોઈ ઊભું જ છે. જી યા વેરી નાઇસ જી. અને હવે જ્યારે હું પ્રોફેશનલ થઈ ગયો છું, ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છું, ત્યારે આઈ રિયલાઇઝ કે it's such an inward journey for every actor, every creative person, કે એક હદ સુધી જ તમે સપોર્ટ કરી શકો. અને એ હદ અને સીમાની બેલેન્સ લાવવું ખૂબ જ અગત્યનું છે. ચાહે પછી તમારા પપ્પા જે બહુ મોટા એક્ટર હોય કે તમારા ગુરુ પણ હોય, એ પણ અમુક હદ સુધી તમને શીખવાડી શકે ને પછી they hope કે you have your own journey. એક સરખું, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ એક સરખો સવાલ આવી રહ્યો છે કે રેખાજી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? સુપર નાની, everybody wants to know because Rekhaji is still so much loved and adored, so many people are repeatedly asking. જી 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 બહુ સારો એક ઓનરેબલ શું કહીએ એક્સપિરિયન્સ હતો. જેમ આપણે બધા જાણીએ છીએ, રેખાજી ઇઝ વન ઓફ ધ ટોપ નોચ એક્ટ્રેસીસ ઓફ ઓલ ટાઈમ્સ. અને જ્યારે મેં કામ કર્યું ત્યારે આઈ રિયલાઇઝ કે વાય શી ઇઝ સો, હજી પણ એટલા ડિસિપ્લિન, હજી પણ એટલા ફોકસ, હજી પણ એટલા giving a best to our work. Only special people and special actors have that in them.
એટલે it was a privilege, complete honor. You have done villain also. Yes. Couple of films you have played villain. So જી. એ કેવી ફીલિંગ હોય છે જ્યારે તમે જ્યારે બેડમેન પ્લે કરતા હો તો એક એક્ટર જે અંદરથી આટલો સારો છે, દિલથી આટલો સારો માણસ છે, એને જ્યારે એક બેડમેન પ્લે કરવાનું હોય ત્યારે કેવું લાગે? પહેલા મને મજા લાગતું પડે? હતું કે હું ત્યારે No, my more I am anxious to know કે મજા પડે કે અંદરથી એમ થાય કે બહુ જ પ્રયત્ન કરવો પડે ખરાબ થવા માટે? ના, That's મજા what. પડે. એટલીસ્ટ મારા માટે મજા પડે, બીકોઝ અગેન્સ્ટ ધ ગ્રેન કેરેક્ટર્સ કરવામાં અને મને મને ખૂબ મજા આવે છે. જેમ તમે કીધું કે શર્મન ઇઝ અ ગુડ બોય, એટલે મારા શર્મનના જે ફિઝિકલ લિમિટેશન્સ છે કે આવો માણસ આવું જ સારા કામ કરે અને કોઈ ડિરેક્ટર મને કે રાઇટર મને કે પ્રોડ્યુસર મને એવું રોલ આપે વિચ ઇઝ નોટ એક્સપેક્ટેડ આઉટ ઓફ મી, તો એવા કેરેક્ટર્સ ભજવવાની મને ખૂબ મજા આવે એન્ડ ઇટ બીકમ્સ વેરી ચેલેન્જિંગ એન્ડ એક્સાઇટિંગ. અહીંયા કોઈ પૂછે છે કે પાછળ બહુ બધી બુક્સ દેખાય છે. સો વોટ ડુ યુ રીડ? what is your preference in reading, or do you read? હમણાં તો હું ભગવદ્ ગીતા વાંચી રહ્યો છું અને આઈ એમ રિયલી હુક્ડ ઓન ટુ ઇટ. અને ઇંગ્લિશ બુકમાં this was not the way it was supposed to be કરીને એક બુક છે, વાંચી રહ્યો છું. અને ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ લોકડાઉન વોઝ કે મારી વાઈફે એક બહુ સરસ, અને આઈ થિંક એટલે જે પણ જોઈ રહ્યા છે હમણાં જસ્ટ કારણ કે મારા માટે બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે, સો આઈ વોન્ટ ટુ શેર વિથ ઓલ ઓફ યુ કે બચ્ચાઓ માટે ભગવદ્ ગીતાની ખૂબ સારા ઓથર્સે લખી છે. મારી પાસે એક પર્ટિક્યુલર ઓથરની બુક છે અને બચ્ચાઓ જોડે અમે લોકો બેસીને રોજ every chapter was just about 10 pages because they had designed it keeping in mind that the kids are going to read it. And we've gone through the entire Bhagavad Gita and it has been such a learning experience and it has enriched all of us as a family. So બહુ મજા આવી છે. તમે કીધું ને, one of the highlights was this lockdown ની વખતે. After dinner, we used to sit down and read one chapter of Bhagavad Gita. અને હા, તો that was one of the highlights. બહુ મજા આવી. એટલે જો as a family તમે લોકો પણ ક્યારેક મોકો મળે તો આપ જરૂર કરજો, બહુ મજા આવશે. બહુ ઓછા લોકોને ખબર છે શર્મન that you are married to Prem Chopra's daughter. જી. So પ્રેમજીની 3 ડોટર છે, I think. જી. I'm married to the youngest one. And you are married to the youngest one. I had written એકવાર એક કોલમમાં કે કોઈને ખબર છે અરવિંદ જોશી પ્રેમ ચોપરાના વેવાઈ થાય છે, આવી એક કોલમ મેં લખેલી. તો અરવિંદ કાકા called up and he said કે આ બધું શું કરે છે? So he enjoyed this. પણ તો પ્રેમજી સાથેનો તમારો જમાઈ તરી, હા, this is a better તો તમારો જમાઈ તરીકેનો અનુભવ કેવો છે પ્રેમજી સાથેનો, પર્સનલ? એવરીબડી માઇટ એન્જોય. બહુ સારો. પહેલા તો ગભરાટ નહોતો. સૌથી પહેલા મને જયારે કોલેજમાં ખબર પડી હતી કે પ્રેમ ચોપરા સાહેબની દીકરી છે, હું આઈ ડીડ અ યુ-ટર્ન એન્ડ વેન્ટ અવે. આઈ હેડ ગોટ નથિંગ ટુ ડુ વિથ સમવન. એટલે કહેવાનો મતલબ he was a big star and this and that. She was a star daughter, yes. Yeah, and I also wanted to be an actor and I just thought this equation would get a little messy. So मैं U-turn લઈને હું નીકળી ગયો. પછી as things are meant to be, it's meant to be. Prerna and me fell in love and પછી મને ચિંતા સૌથી પહેલા એ થવા લાગી કે પ્રેમજી પાસે જ્યારે પણ ખબર પડશે ને જવું પડશે તો હું કરીશ શું? કારણ કે મને હંમેશા મારા વિઝનમાં પ્રેમજી દેખાય અને પછી એમની પાછળ 25-50 ગુંડાઓ દેખાય એમના. અને પછી મારો નેક્સ્ટ થોટ આવે કે હું મારી તે વખતે યામા RX 100 હતી, તો મારો નેક્સ્ટ થોટ એ આવતો હતો કે એમના ગુંડાઓ જોયા અને પછી હું સીધો ઉલટો કરીને ભાગ્યો ને મારી RX 100 પર બેસીને ભાગી ગયો. Those were nightmares I used to get very often. But it turned out to be absolute opposite of that. So he's an absolute gem. How did you meet him for the first time? Let us all know about it. What happened? Yeah, તો પ્રેરણાની મોટી બહેને અમને જોયા.
I came to drop Prerna to her house, and she saw, and she went and told her parents that, something's happening here. I was summoned to the house, and that was the first meeting, and they had no idea. મને પહેલા ક્યારે મળ્યા નહોતા કે શું કરવા માંગે છે તું. તો મેં કીધું હું એક્ટર બનવા માંગુ છું, and they were a little they were a little worried, naturally so, and like I would be worried for my daughter. We know, like, actor ની journey કે કોઈ પણ creative person ની journey બહુ easy નહોતી હતી. It's very challenging. It's extremely challenging, અને પાછી time નું એનું એક હા, અને capsule અમે છે. પરમ દિવસે વિક્રમ ભટ્ટ સાથે વાત કરી, એન્ડ વિક્રમજીએ બહુ સરસ કહ્યું કે 10 ફ્લોપ ફિલ્મો એક સાથે 6 વર્ષમાં. Hmm. So Hmm. this is an actor's or a creative person's journey. Hmm. So So then what happened? એમની ચિંતા હું સમજી શકતો હતો, and I could understand his worry. But eventually, over the years, from the time they got to know, અને પછી I think એક લગભગ 4-5 વર્ષનો બીજો સમય ગયો, and during which they got convinced that we were very serious about each other, and we wanted to keep this for good, and then they gave their approval. અને એના પછી મને થોડો સમય લાગ્યો to actually settle on and be ready to take it forward. And yeah, it's been a long time since we are married. We have 3 kids. I have a daughter who's 14 and 2 boys who are 10 years old, and I'll be married for 20 years this June. So yeah, long time. Wonderful. God bless Yeah. you. Thank you. આટલી બધી ફિલ્મો, આટલી બધી વેબ સિરીઝ, વર્કિંગ વિથ સો મેની સ્ટાર્સ, ડુઈંગ કોમેડી, જી. ડુઈંગ સિરિયસ, ડુઈંગ વિલન. સપોઝ કોઈ તમને પૂછે કે what has been your favorite role till date, તો which one will you see? Which one will you, આમ એક જર્નીમાં તમે જુઓ તો કયો રોલ you will pick? The actor is only as good as the script, I believe, and script અને પછી એ script માં એનું જે character છે. So one of the finest scripts of all time, which we all know of, is Three Idiots, which I was fortunate to be a part of. So Three Idiots તો સવાલ જ નથી એનો, અને ખાસ કરીને એક સ્ક્રિપ્ટ, કમાલની સ્ક્રિપ્ટ, અને એમાં ખાસ કરીને મારો રોલ પણ મને I felt કે બહુ સરસ અલગ અલગ શેડ્સ હતા એ કેરેક્ટરના, કે પહેલા લોકો he went Abhijat against is anyway a wonderful script writer. So for Abhijat, it's like always, જી it comes so જી handy. Abhijat, Raju sir, the Yeah. co-writers. So anyways, so Three Idiots, અને પછી મને રોલ કરવામાં મજા આવી. Actually, I enjoy every role I play, honest to God. And some films do well, some films don't do well, but the ones that don't do well, એનો મતલબ એ નથી કે મને એ રોલમાં કોઈ પણ જાતની ખટાશ રહી ગઈ એના આફ્ટર થોટમાં. કારણ કે જ્યારે પણ મેં કામ લીધું હતું ત્યારે ફૂલ ઉત્સાહ અને ફૂલ એક્સાઇટમેન્ટ અને બિલીફ જોડે અમે લોકો એ ફિલ્મ બનાવી રહ્યા હતા. પછી સમટાઈમ્સ એક ફિલ્મ બનતા બનતા ઘણા લોકો એક સાથે ભેગા મળીને, from the director to the producer, who's also very important, how he releases the film, to the writers, to the cameraman, to all the technical crew. Everyone has to hit the right notes to make a film, the kind of film you envisioned it to be. And ક્યારેક someone somehow, or sometimes everyone hits the right note, and yet the film does not turn out to be what you had hoped it would be, and it does not do well. But that doesn't mean I don't love those films. In fact, I love those films even more. કારણ કે it's like જે ફિલ્મ સારું ના કર્યું હોય એના માટે I feel even more. કાલે સુભાષજીએ સેમ કહ્યું. સુભાષભાઈએ એવું કહ્યું કે જો બચ્ચા ठीक नहीं करता है वही माँ बाप को ज्यादा प्यारा होता है. So similar thing yesterday Subhashji told us કે જરા નબળી જી ફિલ્મ મારા જી દિલની બહુ નજીક હોય. So I think the exactly same every exactly creative person. અહીંયા બારિશના બહુ જ વખાણ થઈ રહ્યા છે. So many people have written about બારિશ ને મને તો કોઈકે પૂછ્યું કે have you seen બારિશ? હા, મેં બારિશ જોઈ, બંને season જોઈ. અને the best part of બારિશ was watching Jeetubai in the role, coming and acting after so many years, which was yeah yeah it was cherry on the yeah ice cream, which was so beautiful.
But so what Yes. was your experience in Barish? People want to know about Barish and talk about Barish, please. I had a superb time. બારિશમાં મારે basically એકતા જોડે કામ કરવું હતું and I wanted to associate with Balaji and એકતા. એટલે there are I did not really get too much into the script and the concept of it. I just wanted to go by the flow of what Ekta and her team and the director and everyone else had thought of. And we all know that Ekta has been an extremely successful producer and દરેક પ્રોજેક્ટમાં she gets very deeply involved. And I wanted to work with producers and directors who, bear the burden of the creative aspect of it, and I just go and do my job as an actor. And so I got on to Barish without many questions asked, and it's been a great journey. I've gotten to play a character which has been very interesting. And જે ગુજરાતી એસ્પેક્ટ એનું જે બોલે છે ફર્સ્ટ સિઝનમાં ખાસ કરીને એ નંદિતા જે ડિરેક્ટર છે એ અને એટલે અમે બંને ભેગા મળીને સરસ એક પોઝિશન લીધેલી કે ટિપિકલ જે સ્ટીરિયોટિપિકલ ગુજરાતી એક એક્સેન્ટ એસોસિએટેડ હોય છે એવું ના કરીને generally હિન્દી બોલતા બોલતા એક ગુજરાતીનું એક સેન્ટેન્સ આવી જાય because it is his mother tongue. તો એમ કરીને ડિઝાઇન કરેલું નંદિતા અને મેં ભેગા મળીને અને એ which was કરવાની very nice. વસ્તુ બહુ વાંધો મજા નહીં. આવી. You have used so many words. વાંધો નહીં, ચાલશે, હા જય શ્રી કૃષ્ણ. હા હા They couldn't justify why do you call Malkin? એ લોકોએ ક્યાંય justify નથી કર્યું. એ પહેલા સિઝનમાં છે એ પણ બહુ એક પાસિંગમાં ચાલ્યું જાય છે, ખબર નથી. ઘણા લોકો મને પૂછે છે કે વાય ડુ આઈ કોલ માય મધર માલકીન. પહેલા સિઝનમાં છે, એક એપિસોડમાં છે, થોડું શોર્ટ રહ્યું છે આઈ થિંક એ. એટલે બેઝિકલી જયારે પપ્પા ગુજરી ગયા પછી ધ મધર હેઝ ટેકન ઓવર ધ બિઝનેસ અને એને બિઝનેસ જોઈન કર્યું. અને કારણ કે બિઝનેસમાં બધા માલકીન બોલાવતા હતા મધરને, એ પણ માલકીન બોલાવે. અને પછી જયારે મધર રિટાયર થઈ ગયા બિઝનેસમાંથી અને આ હજી કામ કરી રહ્યો હતું, ઘરે પણ હજી એ માલકીન જ બોલાવે છે એમને. એટલે એવું છે, પણ હવે એ રહી ગયું છે, એટલે લોકોએ રજીસ્ટર Lot of નથી કર્યું. people are asking about Amir Khan. How was your experience working with him? અગેન આ બધા ગ્રેટ લોકો છે. એકચ્યુઅલી ભગવાનના હું ખૂબ ખૂબ શુક્રગુજાર છું કે મને બહુ કમાલના લોકો જોડે કામ કરવાનો મોકો મળ્યો છે. આમિર ખાન ઓફકોર્સ, અને તે પણ 2 ફિલ્મોમાં, અને ખૂબ બધું શીખવા મળ્યું છે. એમની જે કમિટમેન્ટ છે, સુપર એક્ટર દેટ હી ઇઝ, અ ગ્રેટ સ્ટાર, બિગ સ્ટાર દેટ હી ઇઝ, અને ઇન સ્પાઇટ ઓફ દેટ ધ હ્યુમિલિટી હી કેરીઝ. પછી મેકર્સમાં મને રાજુ હિરાની સાહેબ જોડે કામ કરવાનો મોકો મળ્યો છે. વિનોદ ચોપરા સાહેબ જોડે બહુ ક્લોઝલી આઈ વર્કડ while I was working on ફરારી કી સવારી. રાજેશ માપુસ્કર જેવા ડિરેક્ટર એટલા પેશનેટ, યંગ, પહેલી ફિલ્મ હતી પણ એટલો પેશનેટ ડિરેક્ટર હતો. રાકેશ મહેરા પાછા. એટલે કમાલના લોકો જોડે કામ કરવાનો મોકો મળ્યો છે મને. અજય દેવગન સાહેબ ગોલમાલમાં. I've been very Sorry to fortunate. interrupt, but people are praising style also very much. Style, that's what, it's amazing. It's amazing બહુ how જ લોકો style વખાણ કરી રહ્યા છે સ્ટાઇલના. હા, આટલા વર્ષો થઈ ગયા અને હજી પણ સ્ટાઇલ લોકોને એટલી ગમે છે. That is absolutely wonderful. અને એક સમય હતો જ્યારે મને એમ લાગતું હતું, એટલે એનચંદ્રા સાહેબ ફૂલ ફોર્મમાં હતા. ફૂલ ક્રેડિટ ફોર સ્ટાઇલ ઇઝ એનચંદ્રા સાહેબ. અમે લોકો રોજ 1 મહિનો રિહર્સલ કરતા હતા. સવારથી સાંજ સુધી અમે લોકો બધા સીન્સ રિહર્સ કરીએ. સાંજના ચંદ્રા સાહેબ ઘરે જતા પહેલા અમારા સીન્સ જે કર્યા છે એ બધું જોઈ અને કમેન્ટ્સ આપે કે આમ નહીં ને તેમ કરો ને. એક ટીચર હતા અમારા માટે અને એ ચાલ્યા જતા હતા. આવો આખો પ્રોસેસ કર્યો. અને શૂટિંગના 1 અઠવાડિયા પહેલા અમને એક દાડો નહીં બોલાવ્યા ઓફિસમાં. તો મારો મિત્ર અને જે કો એક્ટર હતો સાહિલ, એનો મને ફોન આવ્યો કે તને ખબર છે આપણને કેમ નથી બોલાવ્યા આજે? મેં કીધું ખબર નથી, શું નહીં બોલાવ્યા હશે, બિઝી હશે ઓફિસમાં, કઈ કામકાજ ચાલતું હશે. કે ના યાર, ઉદય ચોપરા અને જીમી શેરગીલ ઓફિસમાં આવ્યા છે. ઉદય અને જીમીની એક ફિલ્મ હમણાં હાલમાં ચાલી ગયેલી સ્ટાઇલની પહેલા. તો એ લોકો કદાચ એ લોકોને લેશે. તો મેં કીધું હવે શું કરીએ, આપણે જઈએ ઓફિસ. મેં કીધું આપણે ઓફિસ જઈને શું કરશું, એ લોકો લેવાના છે તો લેશે એ લોકોને યાર. હવે આપણે બેસીએ આરામથી ઘરે અને જોઈએ, ભગવાનથી પ્રાર્થના કરીએ, ખબર પડશે કાલે.
તો થેન્કફુલી આઈ થિંક કમર્શિયલ્સ કે જે પણ એ લોકોનું કઈ વર્કઆઉટ નહીં થયું અને અમને પાછા બોલાવવામાં આવ્યા અને સ્ટાઇલનું શૂટિંગ થયેલું. અને પછી જે ચંદ્રા સાહેબ હેડ ટેકન ચાર્જ ઓફ ધેટ ફિલ્મ અને જે રીતે કેરેક્ટર્સ એમને હી પ્લેડ વિથ ધેમ અને ઇટ વોઝ એન એબ્સોલ્યુટ ડિલાઇટ. અમે લોકો બધા બહુ યંગ હતા એન્ડ ઇટ વોઝ સચ અ લાઈક પિકનિક એન્ડ વી હેડ સચ અ ગ્રેટ ટાઈમ વર્કિંગ ઓન ધેટ ફિલ્મ. એન્ડ આઈ યુઝ ટુ ઓલવેઝ થોડુંક હું એને ડિસમિસ એમ, ઇટ વોઝ અ સક્સેસફુલ ફિલ્મ પણ હું ડિસમિસ એમ કરતો આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ વિથ ધ પ્રોડક્શન વેલ્યુઝ ને મને એમ લાગ્યું કે થોડું ગ્લેમર નહોતું ને એમ બધું મિસિંગ હતું. તો હું રાજુ સર ને એમ બોલી રહ્યો હતો એક વાર તો કે રાજુ સર રાજુ હિરાની તો એ બોલે કે ભાઈ તું એ ફિલ્મ જયારે મેં જોઈ એ ફિલ્મ જોયા પછી મેં નક્કી કરેલું કે ક્યારેક હું તારી જોડે કામ કરીશ અને ક્યારેક કોઈ સારો રોલ આવશે ત્યારે હું તને ઓફર કરીશ તો તું એ ફિલ્મને પ્લીઝ આવી રીતે ડિસમિસ નહીં કર. તો દેટ્સ વેન આઈ રિયલાઇઝ એન્ડ આઈ અપોલોજાઇઝ. અને જો હજી પણ હાઉ ઇટ રેઝોનેટ્સ વિથ એવરીવન સ્ટાઇલ ઇટ્સ અમેઝિંગ. આઈ એમ રિયલી ગ્લેડ. એવરીબડી ઇઝ પ્રેઝિંગ યુ. એક જણે એવું પૂછ્યું છે શર્મન કે જ્યારે ફિલ્મ ફેલ થાય, નિષ્ફળ થાય, બહુ મહેનત કરી હોય તો કેવું લાગે? વોટ ઇઝ બહુ ધી ખરાબ. બહુ ખરાબ તો સ્વાભાવિક છે, બટ હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ? કશું પણ તમારી સાદી કેક બગડી જાય તો પણ ખરાબ લાગે યાર. તો પિક્ચર તો તમે મહિનાઓ આપ્યો હોય, સમય આપ્યો હોય તો ડેફિનેટલી Yeah. ખરાબ લાગે. રોટલી બળી જાય તો પણ જીભ બળે છે. તો તો Yeah. એક રોટલી બળી Yeah, જાય તો nah, પણ સ્ત્રીઓનો જીભ બળે યાર. I know, correct. So, most of the times I've coped very well with it, and there have been a few occasions where I've not been able to cope. પણ મેં યશ ચોપરા સાહેબનું ઇન્ટરવ્યુ ક્યારેક વાંચેલો ઘણા વખત પહેલા અને એમાં એમને લખેલું કે જ્યારે કોઈ પણ એમની ફિલ્મ અગર નહોતી ચાલી કે ફ્લોપ થઈ ગયેલી તો the best way he had realized to recover from that was to just sleep it out. So for weeks on end or depending on the amount of time he needed, એ ખાલી સૂતા રહેતા હતા અને કોઈની જોડે વાત નહોતા કરતા, કંઈ નહોતા કરતા, ખાલી સૂતા રહે, just rest it out. અને પછી he used to emerge and then start working on his next project. તો મેં પણ અમુક ઓકેઝન્સ પણ આવું ટ્રાય કર્યું છે. I just used to isolate and keep resting till I was ready to face the world again. અહીંયા એક જણ પૂછે છે કે તમે કોઈ એક્ટિંગ સ્કૂલમાંથી કોર્સ કર્યો છે? યોર ફાધર વોઝ ધ ના, બિગેસ્ટ સ્કૂલ, બટ હેવ યુ ફોર્મલી મહેન્દ્ર જોશી મહેન્દ્ર જોશી મારી મહેન્દ્ર જોશી બહુ બધા ગુજરાતી લોકોને ખ્યાલ હશે. હી ઇઝ અ સ્ટોલવર્ટ ઇન ધ સેન્સ કે બહુ કમાલનું અલગ કામ કરતા હતા તે પણ સક્સેસફુલી અને કમર્શિયલ ગુજરાતી સ્ટેજની વાત કરું છું અને પછી કમર્શિયલ સ્ટેજ પર પણ અમુક નાટકો એમને પોપ્યુલર કાઇન્ડ ઓફ સ્ટોરીઝ જે ખેલૈયા, સૌથી મોટું તો ખેલૈયા, જેમાં પરેશ, દર્શન, એવરીબડી કેમ. જી જી તો એ પણ કમાલનું સક્સેસ એમને પામ્યું અને વી વર ફોર્ચ્યુનેટ કે આઈ વોઝ ફોર્ચ્યુનેટ અને મારી જોડે અમિત મિસ્ત્રી ને બીજા 2-3 જણા હતા બધા જે અમે લોકો સેમ યરમાં હતા અને એ 25મું વર્ષ હતું કોલેજનું અને મહેન્દ્ર જોશી સાહેબ પણ એનએમ કોલેજમાંથી જ હતા, નરસિંહ મોહનજી કોલેજ જે જૂમાં છે. તો અમારા કોલેજના પ્રોફેસર ભરત નાયક સાહેબે ખાસ એમને આમંત્રણ આપેલું કે આ 25મું વર્ષ છે તો તમે અને જોશી સાહેબ ને મહેન્દ્ર જોશી સાહેબ ને નવા લોકો જોડે કામ કરવાનું એટલે યંગ સ્ટુડન્ટ જોડે કામ કરવાનું મજા આવતી. એમને બહુ ટેલેન્ટ હા સ્કાઉટ કરી બહુ લોકોને. જી તો he came and he worked with us and he loved working with us and he decided to stay back for one more year. એટલે I got the privilege and honor of working with him for 2 years. And મહેન્દ્ર જોશી સાહેબ બધા કે છે કે he is an institution by himself. He knows exactly what an actor should be doing. All disciplines of an actor, theatre, overall બહુ બધું શીખ્યો, બધું ત્યાં જ એમની પાસે શીખ્યું actually. ગાળો દઈને અને શીખવાડે પણ શીખવાડે. ના તો બાય ધ ટાઈમ મારો વારો આવેલો ગાળોનો સમય એમનો સમાપ્ત થઈ ગયેલો. નિખત એમની જે વાઇફ હતા એમને કંપની કરતા હતા અને કોઈ એક ગાળ નહોતા બોલતા તે વખતે. સો we have seen I have seen a very Your batch was lucky batch.
મને Yeah, એવું but I યાદ hear છે કે horrific મહેન્દ્ર જોશી stories ગાળ from all સિવાય વાત જ ન TV. કરે. ઇન માય મેમરી મહેન્દ્ર જોશી ઇઝ ઇક્વલ ટુ એક ગાળ પછી એક શબ્દ પછી એક ગાળ પછી એક શબ્દ. રાઈટ રાઈટ યસ. હા, પણ એટલે મને વિપુલ ને જેડી ને આતિશ ને આપણે દેવેન ને પરેશ ને ગણાત્રા અને પરેશભાઈ ને મહેન્દ્ર જોશી તો ઓફકોર્સ કન્ટેમ્પરરીઝ હતા અને Yeah. પણ યા એ લોકો બધા મને કિસ્સો કહે છે કે આવું જોશી યુઝ ટુ અબ્યુઝ કે Oh my God, he was one another kind of person. તો આર યુ ફૂડી એવું પૂછે છે અહીંયા. not particularly. No, not particularly. But of course, I appreciate good food. So if someone What do cooks you me a like good in meal, food? એવો પણ સવાલ છે કે what do you like? What is your favorite dish? ઊંધિયું. ગુજરાતી જમવામાં મને ઊંધિયું બહુ ભાવે અને ગુજરાતી ઢોકળા બહુ. સિવાય. Okay. ગુજરાતી સિવાય મને પછી I like pizzas. I like Punjabi food, chicken makhan wala typical with roti and dal. I like biryanis. I like Chinese food, but the Indian Chinese. આ બધું. ટેસ્ટી ચાઇનીઝ. Yeah. બધા અહીંયા પૂછી રહ્યા છે કે બારિશ 3 કરશો કે નહીં. આ લોકો કરશે, એકતા ડિસાઈડ કરશે કરવાનું તો કરશું. બાકી બહુ I જ think બધા, it's એટલે not આઈ going to. થિંક there is number of people asking કે બારિશ 3 કરશો કે. And you were telling me બારિશ રેટિંગ નથી. See, people love it. ના ના, કેટલા લોકો લખે છે બારિશ બારિશ મારા બારિશ બારિશ. rating ની વાત કરી રહ્યો હતો. બારિશ તો લોકોને બહુ ગમી છે. હું મારી વાત કરી રહ્યો હતો. મને જોવા કેટલા લોકો આવશે that I was not sure of. 300 લોકો કોન્સ્ટન્ટ છે, કોઈ ગયું Not નથી, bad. આવ્યા એટલા. So Very good. that's the love for you and everybody is enjoying your conversation. So Glad. આવા નિષ્ફળતાના સમયમાં ક્યારેક લાગે કે લો છે, આ 2 મહિનાના સમયમાં પણ થયું હશે કે કામ નથી, બહાર નથી જતા, ઇન્ડસ્ટ્રીનું શું થશે, હવે બધું ઓટીટી પર રિલીઝ કરે છે, ગુલાબો સીતાબો પણ રિલીઝ થઈ ગઈ ઓટીટી પર, તો ઇન્સિક્યોરિટી આવે એઝ એન એક્ટર. મારી ઇનબિલ્ટ પર્સનાલિટી એવું છે ને, મારું ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ પોઝિટિવ રહેવાનું હોય છે. it's a quality I've been gifted. Nothing special I've done. તો એક હોય ને ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ કોઈનું પણ કે આવી સિચ્યુએશન છે, બેક અગેન્સ્ટ ધ વોલ જ્યારે પણ થાય ને મારી, that time I do the best. It's the kind of like I'm shy and I'm not in control. કેટલાક લોકો ક્રાઇસિસમાં જ શાઇન આઉટ થાય. Correct. So whenever there is any kind of crisis, I always believe in positivity. I always believe it will turn around. I always believe, bad will give space for good. And I always believe that, patience, and you need to hang in there and keep your cool. And it'll change. Now also understand that some people's nature is not that. It's a nature to worry, and which is also not wrong. Each one, I think, deals with the situation the way their nature is. Yes. એટલે મારું એક પોઝિટિવિટીનું નેચર ઇઝ હાઉ આઈ હેવ બીન ગિફ્ટેડ. અને પોઝિટિવિટી એટલે not the guys who are worried are not positive, but they are less positive. And guys such as me. See, it's more like that, Sharman, કે દરેક તમે કોઈક વધારે ખાઈ શકે, કોઈક ઓછું ખાઈ શકે, કોઈક વધારે તકલીફ સહન કરી શકે, કોઈકને નાનું ઇન્જેક્શન જોઈને પણ બીક લાગે. દરેકની પોતપોતાની ફિતરત છે. Correct. Some people are extroverts. Can simply take it and some people cannot take it. Correct. So we are not comparing anybody with anybody. But yes, I have seen you. Atla varshoti I have been watching you and I have always seen you happy, smiling, courteous, nice. So down to earth, of course. It just makes you feel good, na? So I keep doing that. Maja aave. Of course, the people have seen the rough side of me, but amuk loko hai. Okay. So એ થોડાક જ નસીબદાર છે કે જેણે એ સાઈડ જોઈ છે.
So between you and Mansi, who was naughty? માનસી વોઝ અ bookworm. અને અમારો થોડું એજ ડિફરન્સ છે, આમ યંગર ટુ હર, તો એ મારી જોડે ક્યારે રમતી જ નહોતી. શી યુઝ ટુ ટ્રીટ મી લાઈક અ ફ્લાય ઓન ધ વોલ ટાઈપ્સ. હું એની જોડે જ્યારે જો ત્યારે બુક જ વાંચતી હતી, અને હું એની બુક જઈને ખેંચી લઉં તો એ પાછી મને ઇગ્નોર જ કરે. અને આઈ વોઝ કોન્સ્ટન્ટલી ટ્રાઇંગ ટુ એન્ગેજ વિથ હર કે મારી જોડે રમે. પણ માનસી ફૂલ બુકો હતી. ઇંગ્લિશ લિટરેચરમાં બધું નંબર 1 આવેલી ને સ્કૂલમાં એવું બધું. એટલે યુ કેન ઇમેજિન હાઉ શી ઇઝ. બટ she and me get along after we get along now like we have a wonderful relationship. અને I think college પત્યા પછી કે during the last years of my college, Mansi and me just connected as people, and we became friends. Apart from the fact that we are brother and sister, we were fortunate that we found friendship between the two of us. And it all started from Mansi बहुत successful model હતી. She was one of the top most models when she was Mansi ni working. series Gharwali Baharwali was a super hit. હા, એ બધું તો પછી આવ્યું જ્યારે એને એક્ટિંગ કરવાનું નક્કી કર્યું. પણ before that she had started as a model and she was a top model, and બહુ બધી પિક્ચરો એને ઓફર થવામાં આવેલી અને she refused to do them. તો તે સમયમાં જ when she was a model, she was earning a lot of money. અને મને પ્રેરણા જોડે ડેટ પર જવું હતું, તો ગાડી એક જ હતી ઘરમાં. તો ક્યારે પપ્પા વાપરતો હોય મોસ્ટલી, અને ઘરે ગાડી ના હોય તો પછી હું માનસી પાસે એને એક ગાડી પોતાની બાય કરેલી. તો માનસી મને એની ગાડી આપતી હતી અને મને પૈસા પણ આપતી હતી લંચ માટે. અને I used to have a great date thanks to her. How nice is it? બધા પૂછે છે કે એકતા વિશે લોકો જાત જાતની વાતો કરે છે. એકતા EK is one hell of a person to work with. So what was your experience with Ekta? મારું ઇન્ટરેક્શન બહુ મિનિમલ હતું, કારણ કે એકતા didn't really come onto the sets. She Nandita જોડે જ interaction થતું. So if at all I've exchanged a few messages with her, honestly I've not even met her that much. She's very well known to the family. Prerna and Ekta, Prerna is my wife. એ લોકો નાનપણમાં એ લોકો they were very good friends, all of them. They used, because જીતેન્દ્ર સર ને પ્રેમજી ને બધા બહુ સારા દોસ્તો હતા. બહુ મેં સારા તુષાર મિત્રો, જોડે બહુ મિત્ર હતા. તુષાર જોડે મેં બહુ સમય વિતાવ્યો છે, કારણ કે મેં ગોલમાલ પિક્ચરમાં કામ કર્યું છે એની જોડે, અને ઢોલ અમે લોકો એક સાથે કરી. સો યા, but Ekta, I heard here she's a hard taskmaster, and you know what? Honestly, I like that. Mane, I want a producer who is fully involved and will not take any, make no compromise with the project, which works very well for me. I feel very which is relaxed and આટલા happy. પ્રોજેક્ટ તમારા સાથે ચાલતા હોય તો તમારે આવા રહેવું જ પડે. One of my friends, Rupal Kanakia, has logged in and she is asking what is your feeling for cinemas today. એટલે આ જે વેબ સિરીઝ કે સિનેમા જે ચાલી રહ્યા છે, જે હિંસા, જે સેક્સ, whatever they are sex and sleaze showing. Again, Barish is जी something that is not so much Balaji types. They have जी come with जी different work. તો શું जी તમારું કહેવું? બારિશ એકચ્યુઅલી એક હમણાં થોડા વર્ષો પહેલા, આપણે 5, 7, 8, 10 વર્ષ પહેલા, બારિશ would have been a story which is very often told. પણ આજના સમયમાં, since the past especially 5, 6, 7 years, since the time we've gotten the OTT platform, બધી વાર્તાઓ, because we had not gotten an opportunity આની પહેલા, writers ને directors ને actors ને, apart from cinema, પછી television હતું, જ્યાં televisionમાં there was very in terms of the content that you can offer, બહુ limitations હતા, કારણ કે larger audience was women audience, and they preferred certain એવું kind of એવું content. માનવામાં આવતું હતું So કે women જ જુએ છે. Yeah. well, yeah, that is debatable. પણ હવે OTT પ્લેટફોર્મ પર જ્યારે મોકો મળ્યો કે you can do noir crime thrillers and dramas, and people went hammer and tong. એટલે આ કન્ટેન્ટનું એટલું બધું હમણાં ફ્લો છે
Okay, I personally I've gotten tired of it. So, Mane, if I want to see a simple happy show, I have to really search across the So platforms, and you will not. anybody who wants to see a happy, nice love story has to search for it. Yeah, You're so right. so many of love story or even a lighter show, there are very Yeah. few. And I know so many people who have gone back to Friends, જે આટલો જૂનો શો છે કે યાર કઈ લાઇટ જોવું છે એટલે ફ્રેન્ડ્સ ને ઓન્ટુરાજ ને બધા જોયેલું છે પણ ફરી Two and પાછા a જોઈ half રહ્યા છે તો men, તે વખતે Two and a half યા men, This Is Us. બધું બહુ જી સરસ જી છે. તો એક આ ટાઈમે મીનલ બારીક શું કેવડિયા આવવાનું એક જ સેકન્ડ આઈ ઇન્ટરપ્ટ યુ શી જી ઇઝ કોન્સ્ટન્ટલી મેસેજિંગ મીનલ જી કાવડિયા કે કેવડિયા she is your big fan and she's saying મારું નામ બોલો મારું નામ બોલો મારું નામ બોલો so Meenal Ben he's here and I'm sure I'm telling મિનલ him this that Meenal is your big fan Sharman and she really loves you and she's been saying this for આકે એનો 3-5મો છઠ્ઠો message take my name થેન્ક યુ tell him that I મિનલ love him. I love you too, Minal, and thanks for all the love that you're giving me. I really appreciate it. ઓકે બધા જ એક સરખા કહી રહ્યા છે કે યુ આર અ ફેન્ટેસ્ટિક એક્ટર અને દે ઓલ લવ સો સી so many people are constantly telling me that he's underrated actor and he's so good and he's golmaal and his style everybody is constantly messaging so Ji, Sharman what is a role that is still your dream role હજી નથી આવ્યો પણ આવશે અથવા આવવો જોઈએ I think, I એવો think, કયો રોલ I છે think Barish is the beginning of that. I think બારિશમાં છે ને મને કેરેક્ટરમાં મેચ્યોરિટી આવી છે અને those kind of characters have not come my way. Though I'm more of that kind of a guy. અને I've played more innocent and goofy kind of characters. પણ હવે ગ્રાવિતાસ વાળા characters હવે કદાચ આવવાનું શરૂ થશે અને એમાં પછી I'll be able to show many more different colors. Uh, I hope so. But that will again depend upon God and then down here on earth, the producers, directors, and writers. If it has to come my way. Yeah. yeah do you want to become a director ever ના ટુ ટીડીએસ યાર બહુ મહેનત છે ડિરેક્શન કરવાનું મને આટલી મહેનત નથી કરવી I like the way બહુ you say it. જી બહુ નાની વાતોને જોડવાનું અને to get that bigger picture it's an effort, it's a mammoth task. Can you cook Sharman No, not to save my life. પપ્પા બહુ સારા કુક છે પણ somehow I never took to the kitchen, never. આમ ક્યારે મન જ so નથી થયું. what is your favorite pastime something that Favorite really makes you pastime? happy Vegetating in front of the television, that makes me happy. It really gives me peace. And sometimes I'm not even watching it, I'm just like staring at the screen and I relax, and that's my favorite pastime. so do you ever get angry or you don't I do. I do. I do. on what I what are the things that make you angry anything, something as irrelevant or silly to something which is, which is important. So the range can be any, and I think over the years I have. મમ્મીએ એકવાર નાનપણમાં મારો બહુ ગુસ્સો હતો એટલે બધા છોકરાઓ જોડે બિલ્ડિંગના ઇન્વેરિયબલી ઝઘડો કરું અને મમ્મી સુધી ખબરો પહોંચતી હતી તો મમ્મી મને એકવાર મને કીધેલું ઉષાબેન સુધી ઉષાબેન જી અને મમ્મીનો ગુસ્સો પણ બધા લોકો બહુ સારી રીતે જાણે છે તો આઈ થિંક મને વારસામાં મમ્મી પાસેથી ગુસ્સો મળ્યો હતો તો મમ્મી સુતા પહેલા one of those evenings I used to like her to come and make me go to sleep and one of those evenings she was lying down with me and એને કીધું બેટા હું તને એક વાત કહું કે ગુસ્સો નહીં કરતું કારણ કે આ ગુસ્સાના લીધે મેં બહુ બધું ભોગવ્યું છે and I don't want you to get so angry. I want you to take control of your anger and be very careful. It's not going to be good for you. From that day, there are some moments that you share with your parents which stay with you forever. And this was one such moment. And from the next day onwards, I started trying.
and it didn't happen overnight, but I started trying. And but over the years, I think I've gotten decent control over my. So will you advise this to my viewers કે ગુસ્સા પર કંટ્રોલ કરવો હોય તો શું કરવું જોઈએ? Count till 10. That is the simplest way to begin with. Before saying anything, you want to, in anger, you want to say something right away. Count till 10, and then you still feel like saying the same thing, then go ahead and say it. Then it's worth it. But before that, don't say it. શર્મન કોઈ વાર એવું થાય કે you are very kind of an obedient actor who wouldn't retaliate કે જે આમ ના હું આવું નહીં કરું કે આમ નહીં કરું અને પછી મરજી વિરુદ્ધ ઈચ્છા વિરુદ્ધ તમારી મારી મારા વિશે અને કોઈ વાર એવું થાય કે નથી કરવું છતાં like a good person you do it અને કર્યાનો અફસોસ થાય? મારે ના કરવું હોય અને હું કરું એવું બહુ બહુ ભાગ્યે જ થયું છે, કદાચ થયું જ નથી મારા ખ્યાલથી. or એટલે are you an argumentative actor who will ask for justification? ના, argumentative actor હવે there are, બહુ debatable હોય છે આ બધી વાતો. What I prefer is કે on a script level I should be clear whether I'm બરાબર. અને પછી once I'm on the floor, then the director is the captain, and then I follow that. These are the disciplines that Mahendra Joshi has taught me. Yeah, that's what એટલે મહેન્દ્ર જોશી સાહેબની આ correct. તો પછી ભલે પછી you sink or you sail, then that's fine. But so script લેવલ પર એકવાર વાત થઈ ગઈ પછી go with the flow. શું લાગે છે આ સિનેમાનું ભવિષ્ય હવે? એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી નું શું ભવિષ્ય તમને દેખાય છે, especially in your generation? બહુ ઉજ્જવળ, બહુ બ્રાઇટ અને ઇનફેક્ટ બહુ એક્સાઇટિંગ. એન્ડ I'm over 40 right now, and this is theaters બંધ છે. જી, it's matter of time છે. OTP is taking over. મેં કીધું ને પોઝિટિવિટી છે આપણી. ના, OTT is not taking over, it won't take over. Cinema going experience is something different from what OTT is. આપણે બધા હવે 2 મહિનાથી ઘરે બેઠા છે. We are all raring to go out, and when you finally step out, where do you go? You go to a restaurant, you go to a bar, you go to cinema house, you go to a theater to watch some play or something. એટલે there are options are limited, and human beings we want to go out. So આને સિનેમા પડદા પર જોવાનું, લાર્જ ઓડિયન્સ 200-300 લોકો સાથે બેઠા હોય, સાથે હસવાનું, સાથે ફીલ કરવાનું ઇમોશન, એ એક્સપિરિયન્સ જ અલગ છે. પોપકોર્ન, સમોસા, આજકાલના તો ફેન્સી જે થિયેટર્સ બની ગયા છે, that experience cannot be matched at home. Of course, you have the added bonus now કે OTT platforms આવા કમાલના બધા platforms create થયા છે અને કમાલનું content આવી રહ્યું છે, તો you have that option also. એટલે bonus મળ્યું છે લોકોને. From the audience perspective, it's a bonus that they've given, but that will not isolate the cinema viewing, or a experience to રહેશે. I think that's how I feel. શર્મન, થોડું on a serious note, આપણે બધા જે ક્લાસમાં અથવા જે જિંદગી જીવી રહ્યા છે બહુ ડિફરન્ટ છે, પણ એક સમય એવો પણ આવશે કે એવા લોકો કે જેમની જોબ્સ જશે, કદાચ જેમનો પગાર કપાશે, એ લોકોને વિથ યોર પોઝિટિવિટી તમે શું મેસેજ આપશો? I just feel કે જ્યારે પણ there are things that happen to you which are not expected and which turn out to be rather rough experiences. I always feel that there is a lot of learning in that, and I always feel you are going to get much more in return for the hardships that you face. So I always feel that when hardships fall upon you, it's actually a blessing.
આઈ કારણ કે when you અન્ડરસ્ટેન્ડ. એટલે મને પણ yeah, હંમેશા એવું લાગે છે કે ડિલે ક્યારેય ડિફીટ નથી હોતી. ઇટ્સ જસ્ટ correct. ધેટ યુ સ્ટોપ ફોર અ while perhaps and maybe gear up for a better future in Yeah, coming. yeah, આપણે બધા જ એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને ખાસ કરીને એવા લોકો કે જેની પાસે કોઈ નોકરી નથી, મારી પાસે, તમારી પાસે, બીજા લોકો પાસે, જેનું ભવિષ્ય આવી જ પરિસ્થિતિ પર નિર્ભર છે, એ બધા લોકો આવી એક એન્ઝાયટીમાંથી પસાર થઈ રહ્યા છે. સો આઈ થિંક આમાં આખું વિશ્વ જેમાંથી પસાર થઈ રહ્યું છે એનો તમે પણ હિસ્સો છો. સો લેટ્સ ફેસ ઇટ એન્ડ લેટ્સ ફેસ ધ મ્યુઝિક. આગળ વધીએ સાથે મળીને. જી, So while જી. before I close, what would you like to say to so many viewers whom you were not thinking will come? Yeah. Thank you for being here, and thank you, Kajal, for having me. And I've had a great time talking to you, and I hope the people who are watching us have enjoyed themselves. And You may not know, but I have seen you એટલે ત્યારે જ્યારે મે બી તમે સ્કૂલમાં હશો, કારણ કે અરવિંદભાઈ હેઝ જી, બીન વેરી ડિયર ફ્રેન્ડ. સો હું તમને ત્યારથી ઓળખું છું જ્યારે તમે સ્કૂલમાં હતા. માનસી અને હેઝ હું બીન અ પણ ફ્રેન્ડ, તમને ત્યારથી અરવિંદભાઈ હેઝ નોટિસ બીન અ કરી ફ્રેન્ડ. રહ્યો છું. કાજલ, જે viewers ને ના ખ્યાલ હોય, કાજલ really dresses up very well, and મોટો ચાંદડો ને બધું પહેરીને ક્યારે Like ક્યારે play જોવા. your mom also Yeah, dresses up. yes, ઉષાબેન yes. બહુ જ સુંદર સાડીઓ પહેરે અને મોટો ચાંદલો કરે. She had a long hair. She was Yes, very yes, yes. So I remember seeing you over the years. We may not have interacted so much, but I've always yes. remembered seeing you. So I wish you good luck. Thank you so much for sparing this time for my viewers. અને બધા જેટલા લોકોએ તમને સાંભળ્યા, તમને ચાહે છે, તમારા વિશે મેસેજ મોકલ્યા, એ બધા વતી there is lot of love from all of us to you. Good luck. Thank you, Good luck. Kajal. Stay Take care. safe, stay Bye bye. home. Bye bye. How much amount? અને હવે તમને બધાને આવતીકાલના મહેમાન વિશે કહેવાનું. થપ્પડના ડિરેક્ટર, રાવણના ડિરેક્ટર, મુલ્કના ડિરેક્ટર અનુભવ સિન્હા આવતીકાલે આપણી સાથે વાત કરશે, અહીં જ આ જ પ્લેટફોર્મ પર રાત્રે 9:30 વાગે. એમની ફિલ્મ થપ્પડ ઇઝ ડુઈંગ સો વેલ. આર્ટિકલ 15 ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ. એમની શરૂઆત થયેલી તેરે બિન એક અત્યંત રોમેન્ટિક ફિલ્મથી, અને આવતીકાલે હું એમને લઈને આવું છું એક એવી વ્યક્તિને જેને થપ્પડ, મુલ્ક, આર્ટિકલ 15 જેવી રોજિંદી જિંદગીની ફિલ્મો બનાવી છે, જેમણે આપણા સવાલો ઉઠાવ્યા છે. તો આવતીકાલે અનુભવ સિન્હા અહીં જ રાત્રે 9:30 વાગે. ટિલ ધેન સ્ટે સેફ. આવતીકાલથી લોકડાઉન ખુલે છે, પણ ઘેલા થવાની જરૂર નથી. હવે રાજ્યોને જવાબદારી સોંપી દેવામાં આવી છે. એનો અર્થ એ થયો કે આપણે જાતે જ આપણા વોરિયર છીએ, આપણે જાતે જ આપણા ચોકીદાર છીએ. સ્ટે સેફ. ખૂબ ધ્યાન રાખજો તમારા બધાનું, તમારા પરિવારનું, ખાસ કરીને તમારા પરિવારમાં રહેતા વૃદ્ધોનું, કારણ કે એમનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે. બાય, ગુડ નાઇટ, ટેક કેર.